ગામના સરપંચીઓ, સભ્યશ્રીઓ, ગ્રામજનો, એસએમસીના સભ્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય છે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણો દેશ પરાતંત્ર હતો, તેથી આપણને અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી. આપણા દેશના લોકો આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલન કર્યો. એમાં અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા. આખી 15મી ઓગસ્ટ 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યારથી દર વર્ષે આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ધ્વજ ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રીય ગીત ગવાય છે, મીઠાઈઓ વેચવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યો કરે છે. ઘણી સરકારી અને સંસ્થાઓ સ્થાપના પર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજે છે. કેટલાક શહેરો, દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. કેટલાક શહેરો અને ગામોમાં પ્રભાત ફેરીઓ કાઢવામાં આવે છે. આ દિવસે આઝાદીના લડવૈયાને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ભાવના જગાડનાર ગીતો, નાટકો, વેદો વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો, વિવિધ વગેરે કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.